ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા 3-4 દિવસથી પડેલા કમોસમી વરસાદથી ખેડૂતોને રાતા પાણીએ રોવડાવ્યા છે અને ઉનાળુ પાકને ખૂબ મોટું નુકસાન છે તે જોવા મળી રહ્યું છે। અમે પહોંચ્યા છીએ તાલાલા તાલુકાના માધુપુર ગામના એક વાડીની અંદર। અહીં ખેડૂતોએ એક કેળની ખેતી કરી રહ્યા છે અને ઉનાળુ પાક તરીકે તેઓએ કેળનું વાવેતર કરેલું હતું। તેમાં પણ આપ જોઈ શકો છો કમોસમી વરસાદે કહેર વર્તાવ્યો છે અને ખાસ કરીને તેમાં પણ ખૂબ મોટી નુકસાની છે તે જોવા મળી રહી છે। ગીર પંથકમાં ખાસ કરીને વાત કરવામાં આવે તો ઉનાળુ પાક તરીકે મગ, અડદ, તલ, બાજરી સહિતનું પાકનું વાવેતર છે તે કરવામાં આવતું હોય છે, પરંતુ આ વખતે જે કમોસમી વરસાદ ખાબક્યો છે જેના કારણે ખેડૂતોને ખૂબ મોટી નુકસાની છે તે વેઠવાનો વારો આવ્યો છે। આપણી સાથે તે જ ખેડૂતો છે, આપણે એની સાથે સંવાદ કરીશું। દાદા, શું કહેશો, કેટલો કમોસમી વરસાદ પડ્યો તો કેવી નુકસાની? વરસાદ તો હદબારો જ પડ્યો, બહુ વરસાદ પડ્યો। એ રાતે હવા બપોરે 1 થી 2 થાય એટલે વરસાદ આવી જાય પવન સાથે। કેટલો વરસાદ પડ્યો? વરસાદ 2 થી 3 ઇંચ વરસાદ પડ્યો, પણ પવન બહુ। શેનું આ તમે વાવેતર કરેલું? કેળ। કેવી કેળ આ નુકસાન તો જોવું નહીં સાહેબ, ના અડદ જોવું, બધું નુકસાની નો પાર જ નથી। કેટલા મહિનાની મહેનત હોય છે? 1 વર્ષની। હવે આમાં હું લઈ લેવું, અમારે ખર્ચો કેવડો થાય ચડી જાય આની ઉપર। હવે જો સરકાર સહાય દો કઈ આપે તો બરાબર છે, નહીતર કેવી પરિસ્થિતિ થાય? નહીતર પરિસ્થિતિ પછી મરવા જેવી, બીજી શું થાય આમાં? ચોક્કસથી આપણે જોયું તે પ્રમાણે ખેડૂતો પણ રાતા પાણીએ રોતા હોય તેવા દ્રશ્યો ગીર સોમનાથથી સામે આવી રહ્યા છે। અર્જુન વાળા, ન્યૂઝરૂમ ગુજરાત, ગીર સોમનાથ। મિત્રો, આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝરૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો।